પ્રિય મિત્રો, આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ સ્તવન. તેમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ કાર્યક્રમમાં આજે આપણે પવિત્ર ગ્રંથ બાઇબલમાંથી ગણનાના પુસ્તકમાંથી 28 અને 29મા અધ્યાયનો અભ્યાસ કરીશું. એક નવી વસ્તી ગણતરીથી સશક્ત જવાનોને યુદ્ધ માટે નક્કી કરવા દ્વારા અને યહોશુઆને તેમના સેનાપતિ તરીકે નિયુક્ત કરવા દ્વારા જ્યારે ઇઝરાયેલી પ્રજાને વચનના દેશમાં પ્રવેશ કરવા તૈયાર કરવામાં આવે છે, ત્યારે આ પ્રજાના આત્મિક જીવન માટે ઈશ્વર તેમને નિયમો આપે છે. આ અધ્યાયો ઈશ્વરને કરવામાં આવતા અર્પણો ઉપર ભાર મૂકે છે, જેમ કે નિત્યના અર્પણો, સાબાત દિવસના અર્પણો, દરેક મહિનાની શરૂઆતના દિવસના અર્પણો, બીજા પવિત્ર દિવસોએ અથવા પ્રસંગોએ કરવામાં આવતા અર્પણો વગેરે વગેરે. ઈશ્વરના માટે દરરોજનું અર્પણ લાવવું એ ઈશ્વરની નિત્ય દોરવણી અને આશીર્વાદ પ્રાપ્ત કરવા બાબત પર ભાર મૂકે છે. ઈશ્વર સાથેની સતત સંગત અને પરસ્પર વાર્તાલાપ જરૂરી હતા. ઈશ્વરની હાજરી, કૃપા અને માર્ગદર્શનનો ભરપૂર લાભ અનુભવવા માટે આજે આપણે ઈસુના અનુયાયીઓ તરીકે સતત પ્રાર્થનામાં અને આરાધનામાં રહેવું જોઈએ. તો ચાલો મિત્રો, આ બાબતને વધુ ઊંડાણપૂર્વક સમજવા પ્રભુના દાસ પાસેથી આજના સંદેશને સાંભળીએ. પ્રિય મિત્ર, આજે આપણે ગણનાના પુસ્તકના 28મા અધ્યાય અને 29મા અધ્યાયને જોવાના છીએ. તમે જોશો તો 28મા અધ્યાયમાં કુલ 31 કલમો છે અને 29મા અધ્યાયમાં કુલ 40 કલમો છે. વારું, હવે આપણે જોઈએ છે તો એક નવી વસ્તી ગણતરીથી સશક્ત જવાનોને યુદ્ધ માટે નક્કી કરવા દ્વારા અને યહોશુઆને એમના સેનાપતિ તરીકે નિયુક્ત કરવા દ્વારા જ્યારે ઇઝરાયેલી પ્રજાને વચનના દેશમાં પ્રવેશ કરવા તૈયાર કરવામાં આવી છે, ત્યારે આ પ્રજાના આત્મિક જીવન માટે ઈશ્વર તેમને નિયમો આપે છે. ઈશ્વરને અર્પવાના અર્પણો તો ક્યારનાય સ્થાપિત કરી દેવામાં આવે છે, પરંતુ અહીં 28મા અધ્યાયમાં પરિપૂર્ણતા માટે વર્ષ દરમિયાન જે રાષ્ટ્રીય બલિદાનો અર્પવાના હતા એમના ઉપર ફેર નજર કરવામાં આવે છે. આપણે જ્યારે લેવીયના પુસ્તકનો અભ્યાસ કરતા હતા ત્યારે એમાં આ અર્પણોનો ઉડાણપૂર્વક વિચાર કર્યો હતો, અને એટલે અહીં 28મા અધ્યાયમાં મિત્ર આપણે રસપ્રદ અને અર્થપૂર્ણ એવા કેટલાક મુદ્દાઓને સ્પર્શ કરીશું. હવે આ અર્પણોની બારીકમાં બારીક બાબતોના વિવરણ પાછળ ઈશ્વરે શા માટે આટલો બધો સમય વ્યસ્ત કર્યો હશે? આપણને આ બધું વિવરણ કદાચ કંટાળાજનક લાગે. આજે આપણને એવું લાગે કારણ કે આપણે એવા લોહિયાળ અર્પણો કરવા પડતા નથી. કદાચ એ અર્પણો ઇઝરાયેલી પ્રજાને પણ કંટાળાજનક લાગતા હોય. ઈશ્વરને અર્પવાના અર્પણોમાંની વિધિઓ કેટલી ઝીણવટભરી અને ચોકસાઈવાળી હતી એ જોઈને મારા મનમાં અહોભાવ ઉત્પન્ન થાય છે. એ અર્પણોમાં આટલી બધી ઝીણવટભરી વિગતો શા માટે છે? એનું કારણ એટલું તો અદ્ભુત છે મિત્ર કે હું ઈચ્છું છું કે તમે એ જાણવાનું ચૂકી ના જાઓ. એ તો ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મૂલ્ય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મૂલ્ય એમાં સૂચવે છે, જે અહીં આપણા ધ્યાન ઉપર લાવવામાં આવે છે. ખરેખર તો સતત ધ્યાન પર આવતું પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મૂલ્ય. 28મા અધ્યાયની પહેલી 2 કલમ હવે તમે મારી સાથે સાથે જુઓ. ગણનાનું પુસ્તક 28મો અધ્યાય. અહીં લખવામાં આવ્યું છે, અને યહોવાએ મૂસાને કહ્યું, ઇસ્રાયેલ પુત્રોને આજ્ઞા કરીને તેઓને કહે કે મારું અર્પણ એટલે મારે સારું સુવાસિત હોમ યજ્ઞને સારું મારું અન્ન તમે સંભાળીને તેમને યોગ્ય સમયે મને ચઢાવો. હવે અહીંયા જે બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે એ જરા ધ્યાનમાં લો મિત્ર. ઈશ્વર કહે છે મારું અર્પણ, મારે સારું, મારું અન્ન મને ચડાવો. તમને મિત્ર લેવીયના પુસ્તકમાંથી યાદ જરૂર હશે જ કે અર્પણ 2 પ્રકારના હતા. 5 અર્પણોમાંના 3 સુવાસિત અર્પણો હતા અને બાકીના 2 સુવાસિત અર્પણો નહોતા. હવે સુવાસિત અર્પણો એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વ્યક્તિત્વ પ્રદર્શિત કરે છે, અને સુવાસિત નહીં એવા અર્પણો
મારા અને તમારા ઉદ્ધાર માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે કાર્ય કર્યું એ પ્રદર્શિત કરે છે. હવે આપણે જોઈએ છીએ તો અહીંયા ઈશ્વર સુવાસિત અર્પણોની વાત કરે છે અને એ તમને મારા અર્પણો કહે છે. આ અર્પણો પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણે માટે મિત્ર જે કર્યું એ અથવા તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેના આપણા વિચારો પ્રદર્શિત કરતા નથી, પરંતુ ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે શું માને છે, શું વિચારે છે એ પ્રદર્શિત કરે છે. હવે મારા અને તમારા માટે આનો અર્થ શું છે? આજે મિત્ર આરાધના ભક્તિ વિશે ઘણી બધી વાતો થાય છે, પરંતુ આપણી આરાધના ભક્તિમાં કેટલી સચ્ચાઈ છે, એ કેટલી સાચી છે, એમાં અર્થવિહીન પ્રવૃત્તિઓનું પ્રમાણ કેટલું હોય છે. સાચી આરાધના ભક્તિ એ છે મિત્ર જેમાં આપણે ઈશ્વર વિશે ઈશ્વર જેવા વિચારો કરીએ. આ સુવાસિત અર્પણો જેના વિશે ઈશ્વર કહે છે મારા અર્પણો, મારું અન્ન, મારા બલિદાનો વગેરે વગેરે, એ દર્શાવે છે કે ઈશ્વર ઈસુ ખ્રિસ્ત વિશે શું વિચારે છે, શું માને છે. મારા અને તમારા માટે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તે ક્રૂસ ઉપર જે યજ્ઞ કર્યો એ યજ્ઞથી ઈશ્વર સંતુષ્ટ છે. શું આ સત્ય પર તમે આજે અવલંબો છો ખરા? માનવીને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આમંત્રણ માથી અનુસાર શુભ સંદેશમાં નોંધવામાં આવ્યું છે 11મા અધ્યાયની 28મી કલમમાં કે ઓ સખત મજૂરી કરનારાઓ અને બોજ ઊંચકનારાઓ, તમે બધા મારી પાસે આવો અને હું તમને આરામ આપીશ. શું તમે મિત્ર તમારા પાપનો બોજ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે લાવ્યા છો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો તમારા મુક્તિદાતા તરીકે તમે સ્વીકાર કર્યો છે? મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે છે તેનાથી તમે સંતુષ્ટ છો? પ્રભુ ઈસુ ખ્રિસ્ત જો ઈશ્વરના પુત્ર ના હોય ને મિત્ર, તો એમણે જે કાંઈ કર્યું એ સદંતર અર્થવિહીન છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે છે તેનો પૂરો ખ્યાલ હોવો એ સાચી આરાધના ભક્તિ છે. મન અને હૃદયથી એમનું સ્તવન એ જ રીતે થઈ શકે. બીજા શબ્દોમાં જોઈએ તો ઈશ્વર વિશે ઈશ્વરના વિચારો કરવા જોઈએ. 28મા અધ્યાયની 3જી કલમ હવે જુઓ. ગણનાનું પુસ્તક 28મો અધ્યાય 3જી કલમ. અને તું તેઓને કહે, જે હોમ યજ્ઞ તમારે યહોવાને ચડાવવો તે આ છે: હંમેશના દહની અર્પણને સારું દિન પ્રતિદિન પહેલા વર્ષના 2 એબ રહિત નર હલવાન. પ્રભુ ઈસુ ખ્રિસ્તના વ્યક્તિત્વને પ્રદર્શિત કરતું એ દહનાર્પણ સંપૂર્ણ ભસ્મ થઈને ધુમાડો બનીને ઉપર જતું રહેતું હતું. મિત્ર, એ બધું ઈશ્વર તરફ ઊંચે ચડતું હતું. આ બલિદાનનું એ જ મહાત્મ્ય છે. આપણે 29મા અધ્યાયમાં આવીશું ને ત્યારે આપણે જોઈ શકીશું મિત્ર કે એમાં અર્પણોના નિયમો ચાલુ રહેશે. ઈશ્વર ઈચ્છતા હતા કે એમના લોક આ પર્વોના અદ્ભુત મહાન પવિત્ર દિવસોમાં એમની પાસે આનંદ સહિત આવે. એકમાત્ર અપવાદ પ્રાયશ્ચિતનો દિવસ હતો. 29મો અધ્યાય 7મી કલમ તમે જુઓ. ગણનાનું પુસ્તક 29મો અધ્યાય 7મી કલમ. અને એ જ 7મા માસને 10મે દિવસે તમે પવિત્ર મેળાવડો કરો અને તમે આત્મકષ્ટ કરો, કોઈ પણ જાતનું કામ ન કરો. આ લેવીયના પુસ્તકમાં આપવામાં આવેલા નિયમનું પુનરાવર્તન છે. મિત્ર, લેવીયનું પુસ્તક 23મો અધ્યાય 27મી કલમ તમે જુઓ તો લખ્યું છે કે આ 7મા માસનો 10મો દિવસ પ્રાયશ્ચિતનો દિવસ છે. એ દિવસે તમારે પવિત્ર મેળાવડો કરો ને તમારે આત્મકષ્ટ કરવું અને તમારે યહોવાને હોમ યજ્ઞ ચડાવવો. હવે મિત્ર, ગણનાના પુસ્તકના 29મા અધ્યાયનો અંત માડવા પર્વ માટેના અર્પણો અંગેના નિયમથી થાય છે. આ અધ્યાયમાં આપણે જોઈએ છીએ તો ઇઝરાયેલી પ્રજાના પાપો અને ઉલ્લંઘનો માટેના અર્પણો રજૂ કરવામાં આવે છે, પરંતુ હંમેશા આની સાથે દહનાર્પણ રજૂ થતું જ રહે છે. ગણનાના 28મા અને 29મા અધ્યાયોમાં આપણે માટે ઘણા અદ્ભુત પદાર્થ પાઠો સમાયેલા છે. મિત્ર, હું અને તમે પાપી છીએ. તમે કદાચ જાણતા ના હો તો પણ તમે પાપી છો અને હું પણ પાપી છું. જો આપણે બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનો તરફ પૂરતું ધ્યાન આપીએ મિત્ર, તો આપણને જણાશે કે આપણે પાપી છીએ અને આપણને આપણા દુષ્કર્મોના બંધનોમાંથી, આપણા પાપોની શિક્ષામાંથી ઉગારનાર ઉદ્ધારકની જરૂર છે. આપણને ઈસુ ખ્રિસ્તની જરૂર છે. ખ્રિસ્તનો શું અર્થ થાય છે? ખ્રિસ્ત એટલે મુક્તિદાતા, ઉદ્ધારક. આપણને એવા ઉદ્ધારકની જરૂર છે જેણે આપણા વતી આપણા પાપોનો દંડ ભરપાઈ કરવા મૃત્યુ સહન કર્યું હોય. અને બાઇબલમાં તમે જુઓ નવા કરારના વિભાગમાં તો રોમન લોકોને લખેલા પત્રના 3જા અધ્યાયની 25મી કલમમાં લખવામાં આવ્યું છે કે ઈશ્વરે ઈસુ ખ્રિસ્તને બલિદાન થવા અર્પ્યા. ઈસુ ખ્રિસ્તના મરણ દ્વારા ઈશ્વરનો માણસના પાપની વિરુદ્ધનો કોપ દૂર થાય છે અને એમ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર માણસોના પાપ ઈશ્વર માફ કરે છે. આમાં માણસને પોતાની સાથે સીધા સંબંધમાં લાવવાનો ઈશ્વરનો હેતુ પ્રગટ થાય છે.
યાદ રાખો મિત્ર, દુનિયામાં પાપને કારણે દુઃખ પ્રવેશ પામ્યું છે. પાપને કારણે આંસુ અને હૃદય ભંગ પ્રવેશ્યા છે. ઈશ્વર પાપને ધિક્કારે છે. બાઇબલમાં જૂના કરારના વિભાગમાં નીતિવચનના પુસ્તકના 6 અધ્યાયની 16 થી 19 કલમોમાં લખવામાં આવ્યું છે કે 6 વાના યહોવા એટલે કે ઈશ્વર ધિક્કારે છે. આ 7 વાના તેને કંટાળો ઉપજાવે છે, એટલે ગર્વિષ્ઠ આંખો, જૂઠા બોલી જીભ, નિર્દોષ લોહી વેવડાવનાર હાથ, દુષ્ટ તરંગો રચનાર હૃદય, નુકસાન કરવાને દોડી જનાર જલદ પગ, અસત્ય ઉચ્ચારનાર જુઠ્ઠા અને ભાઈઓમાં કુસંપનું બીજ વાવનાર. ઈશ્વર પાપને ધિક્કારે છે મિત્ર. અને મને આનંદ છે કે ઈશ્વર પાપને ધિક્કારે છે, કારણ કે ઈશ્વર આજે પાપની વિરુદ્ધ દિશા વિહીન થયા વગર, સમાધાન કર્યા વગર, અચકાયા વગર આગળ વધી રહ્યા છે. ઈશ્વર એમના વિશ્વમાંથી પાપને સદંતર ધકેલી દેવા માંગે છે. પાપને કારણે મિત્ર, પાપને કારણે ઈશ્વર સાથેની મારી અને તમારી સંગત છીનવાઈ જાય છે. બાઇબલમાં તમે જુઓ તો યશાયા સંદેશવાહકના પુસ્તકના 59મા અધ્યાયની બીજી કલમ શું કહે છે? 59મા અધ્યાયની બીજી કલમમાં લખ્યું છે કે તમારા અપરાધો તમારી ને તમારા ઈશ્વરની વચમાં ભિન્નતા કરતા આવ્યા છે, અને તમારા પાપોએ ઈશ્વરનો મુખ તમારી તરફ એવું ફેરવી નાખ્યું છે કે ઈશ્વર તમારું સાંભળે નહીં. અને એટલે પાપ રુદન કરવાનો પ્રસંગ છે. રુદન કરવાનો પ્રસંગ. તમારા પાપ માટે છેલ્લે તમે ક્યારે રડ્યા હતા? શું તમે ઈશ્વર પાસે જઈને તમારા પાપ માટે, તમારા જીવનની નિષ્ફળતા માટે, તમારી નિસ્પૃહતા માટે અને બેદરકારી માટે રડ્યા છો? આજે ઈશ્વર સમક્ષ આ બધું કબૂલ કરવાની આપણને કેટલી તાતી જરૂર છે. ઈશ્વર કહે છે કે આપણા પાપ આપણને એમનાથી જુદા કરે છે. અને આ તો રુદનનો પ્રસંગ છે. રુદનનો, આંસુ સારવાનો. હું મારા પ્રભુને ઘણી બધી વાર નિષ્ફળ ગયો છે, અને મેં એમની સમક્ષ કબૂલ પણ કર્યું છે. મારે જ્યારે ઈશ્વરની સંગતની જરૂર હતી, એવા ઘણા બધા સમયે મેં મારી અને પ્રભુની વચમાં જુદી જુદી બાબતોને આવવા દીધી છે. અને સાચે જ મિત્ર, એ પ્રસંગો રુદનના પ્રસંગો હતા, અને હજી આજે પણ છે. પરંતુ ઈશ્વર નથી ઈચ્છતા કે એમના લોક પોતાનું જીવન રડવામાં ગુજારે. ના, રુદન માટે માત્ર એક જ દિવસ હતો. બાકીના બધા દિવસો આનંદના પર્વો હતા. ઇઝરાયેલી લોકો માટે પાપાર્થાર્પણ અને દોષાર્થાર્પણ હતા. આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તની કેટલી બધી જરૂર છે. ગણનાના પુસ્તકના 29મા અધ્યાયમાં માનવીના અજોડ ઉદ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્તનું કેટલું અદ્ભુત છાયાચિત્ર આપણને જોવા મળે છે. ઈસુ ખ્રિસ્ત આપણે માટે ઈશ્વરનું સુવાસિત અર્પણ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણે માટે પાપરૂપ કરવામાં આવ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તને યશાયા સંદેશવાહકના પુસ્તકના 53મા અધ્યાયની 6ઠી કલમ તમે જુઓ, બાઇબલમાં જૂના કરારના વિભાગમાં તો લખ્યું છે, આપણે સર્વ ઘેટાની પેઠે ભટકી ગયા છે, દરેક પોતપોતાને માર્ગે વળી ગયો છે, અને યહોવાહે, ઈશ્વરે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર આપણા સર્વના પાપનો ભાર મૂક્યો છે. યશાયા સંદેશવાહકનું પુસ્તક 53મો અધ્યાય એની 12મી કલમ છે, એનો ઉત્તરાર્ધ જુઓ. ત્યાં લખ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનો આત્મા મરણ પામતા સુધી રેડી દીધો, અને તે અપરાધીઓમાં ગણાયો. પરંતુ ઈસુ ખ્રિસ્તે તો ઘણાઓના પાપ માથે લીધા અને અપરાધીઓને સારું મધ્યસ્થી કરી. એ પછી તમે બાઇબલમાં નવા કરારના વિભાગમાં કરંથવાસીઓને લખેલો બીજો પત્ર એના 5મા અધ્યાયની 21મી કલમમાં સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે ઈસુ ખ્રિસ્ત પોતે નિષ્પાપ હતા, છતાં પણ આપણા માટે ઈશ્વરે તેમને પાપરૂપ કર્યા, જેથી ઈસુ ખ્રિસ્તની સાથેના સંબંધથી આપણે ઈશ્વરના ન્યાયીપણાના ભાગીદાર બનીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે અહીંયા પૃથ્વી ઉપર પાપી માનવીનું સ્થાન લીધું મિત્ર, અને માનવીને ઉપર સ્વર્ગમાં પોતાનું સ્થાન આપ્યું. જો તમે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે તમારા દુષ્કર્મના બંધનોમાંથી, તમારા પાપોની શિક્ષામાંથી મુક્તિ પામ્યા છો, તો સ્વર્ગમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે તમારું પણ સ્થાન છે. શું તમે એ જાણો છો મિત્ર? તમને સ્વર્ગમાં પ્રવેશવા માટે સ્વયં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો હક મળ્યો છે. જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવ્યા છો, તો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કર્યો છે, તો પણ સવાલ એ છે કે શું ખરેખર તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરીને એમને શરણે આવ્યા છો? બાઇબલમાં યોહાનને લખેલો પહેલો પત્ર છે, એના 3જા અધ્યાયની 2જી કલમમાં લખવામાં આવ્યું છે કે પ્રિયજનો, આપણે ઈશ્વરના બાળકો છીએ, પણ આપણે કેવા બનીશું તે હજુ સ્પષ્ટ નથી. પણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન થશે, ત્યારે આપણે તેમના જેવા બનીશું, કારણ કે તે જેવા છે તેવા જ આપણે તેમને જોઈશું.
અને એટલે જ મિત્ર, જો હજી પણ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો નથી, તો આજે ઈશ્વરના પવિત્ર વચનો દ્વારા ઈશ્વર પવિત્ર આત્મા દેવ તમને આમંત્રણ આપતા એ જ બાબત કહે છે, ઓ પાપના ભારથી લદાયેલા, તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને તમારા પાપોની ક્ષમા આપીને વિસામો આપશે. બાઇબલમાં તમે જુઓ તો યોહાને લખેલા પહેલા પત્રના પહેલા અધ્યાયની 7 થી 10 કલમોમાં લખવામાં આવ્યું છે કે ઈશ્વરના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પવિત્ર લોહી આપણને સર્વ પાપથી શુદ્ધ કરે છે. આપણામાં પાપ નથી એવું જો આપણે કહીએ તો આપણે પોતાની જાતને છેતરીએ છીએ અને આપણામાં સચ્ચાઈ નથી. પણ જો ઈશ્વર સમક્ષ આપણે આપણા પાપ કબૂલ કરીએ તો ઈશ્વર પોતાનું વચન પાળશે અને યથાયોગ્ય કરશે. ઈશ્વર આપણા પાપની ક્ષમા આપશે અને બધા દુષ્કર્મોથી આપણને શુદ્ધ કરશે. પણ જો આપણે એવું કહીએ કે આપણે પાપ કર્યું જ નથી, તો આપણે ઈશ્વરને જુઠ્ઠા ઠરાવીએ છીએ, ઈશ્વરને. અને ઈશ્વરનું વચન આપણામાં નથી. બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનો આ પ્રમાણે કહે છે મિત્ર. અને બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોના પ્રકાશમાં જો તમને મિત્ર સાચે જ હૃદયમાં એ અનુભૂતિ થતી હોય કે તમે પાપ કરો છો, પાપો કર્યા છે તમે, અને ઈશ્વરની દ્રષ્ટિમાં તમે પાપી છો અને તમને એક ઉદ્ધારકની જરૂર છે, તો આજે જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને આમંત્રણ આપતા કહે છે કે ઓ પાપના ભારથી લદાયેલા, તમે મારી પાસે આવો, હું તમને વિસામો આપીશ. આજે જ મિત્ર, અને અત્યારે જ ઈશ્વર તમને આશીષ આપો. આમેન. વહાલા દર્શક મિત્રો, તમે જોયું હશે કે ગણનાના 29મા અધ્યાયનો અંત માંડવા પર્વ માટેના અર્પણો અંગેના નિયમોથી થાય છે. આ અધ્યાયમાં ઇઝરાયેલી પ્રજાના પાપો અને ઉલ્લંઘનો માટેના અર્પણો રજૂ કરવામાં આવ્યા છે. ઈશ્વરે ઈસુને બલિદાન થવા અર્પ્યા. તેમના મરણ દ્વારા ઈશ્વરનો પાપની વિરુદ્ધનો કોપ દૂર થાય છે અને એમ ઈસુ પર વિશ્વાસ કરનાર માણસોના પાપ ઈશ્વર માફ કરે છે. ઈશ્વરનો હેતુ માણસને પોતાની સાથે સીધા સંબંધમાં લાવવાનો છે, તે પ્રગટ થાય છે. ઈશ્વર કહે છે કે આપણા પાપ આપણને તેમનાથી જુદા કરે છે. ગણનાના 29મા અધ્યાયમાં માનવીના અજોડ ઉદ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્તનું છાયાચિત્ર જોવા મળે છે. વહાલા દર્શક મિત્રો, જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણે માટે ઈશ્વરનું સુવાસિત અર્પણ બન્યા, તેમ આજે આપણે આપણા જીવનનું સમર્પણ ઈશ્વરને કરીએ છીએ? જો હા, તો મિત્રો આપણે ઈસુના બલિદાનને સમજવા અને સ્વીકારવા માટે પોતાને સમર્પિત કરીએ, જેથી ઈશ્વરની પ્રતિજ્ઞા અનુસાર આપણે અનંતકાલિક જીવનના સહભાગી બની શકીએ. આ બાબત આપને સમજવા ઈશ્વર મદદ કરે. આમેન.